ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો આપણો ટોપિક છે વૃક્ષણ. ષડવિધ ઉપક્રમની અંદર વૃક્ષણ. રોક્ષ્યમ ખરત્વમ વૈશદ્યમ. રોક્ષ્યમ ખરત્વમ વૈશદ્યમ યત કુર્યાત તદ્વિરુક્ષણમ. એટલે કે જે શું કરે છે, બોડીની અંદર વૃક્ષતા લાવે છે, ખરતા લાવે છે. વૈશદ્ય એટલે ક્લીનલીનેસ કરે છે. હવે જુઓ, એક વસ્તુ સમજાવું. ધારો કે કોઈ એક પાઇપ છે, કાં તો કંઈ બી સરફેસ છે, ચલો સરફેસ છે, ઓકે સરફેસ છે. હવે એની ઉપર કંઈક પડ્યું છે. હવે એને આપણે શું કરશું, ડ્રાય બ્લો કરશું. અને આપણે બ્લો કરીએ તો શું થાય, વસ્તુ ડ્રાય બને. તો ત્યાં આગળ જે વસ્તુ પડી છે ઉડીને બીજે જાય, તો એ શું થાય, આ વસ્તુ ક્લીન થઈ. તો વૈશદ્યનો મતલબ એ જ છે કે નોન સ્લીમીનેસ છે અથવા તો ક્લીનનેસ છે, કે જે શું કરે છે, ક્લીન કરે છે. ઓકે. વૃક્ષણ દ્રવ્યના ગુણો કેવા હોય, તો કે જો વૃક્ષ હોય, લઘુ હોય, ખર હોય, તીક્ષ્ણ હોય, ઉષ્ણ હોય, સ્થિર હોય, પિચ્છિલ હોય, કઠિન હોય, આવા દ્રવ્યો જે છે વૃક્ષણ દ્રવ્યો છે. દાખલા તરીકે શું છે, જો એની અંદર કટુતિક્ત કષાય જે છે, આહાર રસ પ્રધાન દ્રવ્ય. સ્ત્રી અસંયમ, પછી સરસપ ખલી, પછી તિલ રસ છે, તિલખલી. તક્ર એટલે કે છાશ પણ છે, એવી મધુ પણ છે, ત્રિકટુ પણ છે, ત્રિફલા પણ છે. આ બધા શું છે, વૃક્ષણ દ્રવ્યો છે. તો જ્યારે પણ આનો ઉપયોગ કરો ત્યારે જે છે એને સંયોજન હોવું જોઈએ. ધારો કે ત્રિકટુ છે, ત્રિફલા છે, આ બધાનો પ્રયોગ કરો વાત જ વિકારમાં, તો તમારે શું કરવું પડે, એની ઘી સાથે, દૂધ સાથે મિક્સ કરીને આપવું પડે. એ વસ્તુ જે છે અહીંયા સમજવા જેવી છે. પછી કીધું છે કે ઇન્ડિકેશન ઓફ વૃક્ષણ કયા કયા છે, તો જે અભિષ્યંદ રોગો છે, જે સ્ત્રોતોનો શું કર્યો છે, જેને રોધ કર્યો છે. એટલે જુઓ, ધારો કે કોઈ વસ્તુ અહીંયા આવી રીતે ફસાઈ ગઈ છે, તો એને જે વૃક્ષણ દ્રવ્ય આપશો તો શું થશે, વૃક્ષણ દ્રવ્યથી એ વસ્તુ જે છે વૈશદ્ય ગુણના કારણે એ ક્લીન કરશે સરફેસને, અને જે છે એને દૂર કરશે. તો સ્ત્રોતો રોજ છે એની અંદર વૃક્ષણ બહુ ઉપયોગી છે. મહાદોષ છે એમાં પણ વૃક્ષણ ઉપયોગી છે. મર્મસ્થાનગત છે રોગો, એમાં પણ વૃક્ષણ ઉપયોગી છે. કેમ? કારણ કે વૃક્ષણ જે છે એની અંદર બહુ ઉષ્ણ તીક્ષ્ણતા નથી વધારે પડતી, જેટલી લંઘનમાં છે, જેટલી જે છે આગળના બીજા બધામાં છે. એટલે વૃક્ષણ શું કરે, મર્મસ્થાનમાં જઈને પણ દોષોની શુદ્ધિ કરી શકે. ઉરુસ્તમમાં પણ વૃક્ષણ જે છે ખૂબ ઉપયોગી છે. કારણ કે ઉરુસ્તમ એક પ્રકારનો જે છે અભિષ્યંદ વ્યાધિની અંદર જ એનો સમાવેશ થાય. કફ જ જે છે, વાત જ કફ જ, એટલા માટે એની અંદર પણ વૃક્ષણ જે છે ઉપયોગી છે. બીજું કે સમ્યક વૃક્ષણ થાય તો શું થાય, સમ્યક લંઘનના લક્ષણ જોવા મળે. જે સમ્યક લંઘનમાં જોવા મળે એ જ. અતિવૃક્ષણમાં અતિલંઘન લક્ષણ. અતિવૃક્ષણ ચિકિત્સા થાય તો શું કરવાનું, વધારે પડતું ડ્રાયનેસ થઈ જાય બોડી, તો સ્નેહન ચિકિત્સા કરવી પડે. આપણે જે બોડી લોશન લગાવીએ છીએ, પ્લસ જે છે મોઇશ્ચરાઇઝર લગાવીએ છીએ, વેસલીન લગાવીએ છીએ, એ બધું લગાવવું પડે. પછી ઘી છે, તેલ છે, વસા છે, મજ્જા છે, પંચપ્રાસુતિક પેય છે, તિલ કાંબલિક આદિ પ્રયોગ છે, કે જેની અંદર શું હોય, સ્નિગ્ધ ગુણનો વધારે ઉપયોગ થતો હોય એવી જે છે વસ્તુ વાપરી શકીએ. તો અહીંયા જે છે, અહીંયા વૃક્ષણનું જે છે પૂર્ણ થાય છે. ઓકે. એ વૃક્ષણની અંદર શું છે, શું કરવું જોઈએ, અતિ થાય તો, અને કયા કયા લક્ષણ જે છે લંઘનના, અને એ બધા જ લક્ષણો છે. ઓકે. તો નેક્સ્ટ લેક્ચર મળીશું સ્નેહન સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.